રાજકોટ અગ્નિકાંડમાં હવે રાજ્ય સરકાર વધુ કાર્યવાહી કરશે અને 2021માં ફરજ પરના પૂર્વ અધિકારીઓના નિવેદન પણ લેવાઈ શકે છે। રાજ્ય સરકારે તે સમયના ફરજ પરના ટોચના અધિકારીઓની વિગતો મંગાવી છે। તો ગેમ ઝોન શરૂ થયા એ સમયે ફરજ પરના અધિકારીઓની વિગતો મંગાવવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડમાં ડીએનએની તપાસ આવતીકાલ સુધીમાં પૂરી કરવામાં આવશે। આવતીકાલ સુધીમાં તમામ મૃતદેહના ડીએનએની તપાસ પૂર્ણ થશે। गेम झोन बाद राज्य में हवे पब्लिक प्लेस पर फायर सेफ्टी तपास पण करवामां आवशे। थिएटर्स और मॉल में पण तपास माटे सरकार आदेश आपशे। प्राथमिक रिपोर्ट ने अधीन सरकारे 7 अधिकारीओं ने अत्यार सुधीमां सस्पेन्ड कर्या छे। तो राजकोटना पूर्व सीपी राजू भार्गव ने 4 जून बाद नवी पोस्टिंग आपवामां आवशे। तो आ उपरांत पूर्व मनपा कमिश्नर धवल पटेल ने 4 जून बाद नवी पोस्टिंग आपवामां आवशे। तो हमारी साथ हाल संवाददाता मल्हार जोड़ाई गया है। मल्हार, जे प्रमाणे हवे राजकोट अग्निकांड लईने राज्य सरकार हवे एक्शन मोड में आव्युं छे, हाल कया-कया पगला भरवामां आवशे, शुं अपडेट? कोमल नजर करवा જોઈએ તો જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો તો ને અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય સરકાર જે છે તે એક પછી એક પગલા જે છે તે ભરી રહી છે। જો આજની વાત કરીએ તો આજે પણ રાજ્ય સરકાર દ્વારા જે છે તે એક મહત્વના નિર્ણયો જે છે તે કરવામાં આવ્યા હતા। જે બંને અધિકારીઓને ગઈકાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પદ ઉપરથી, તેની જગ્યાએ અન્ય અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી હતી। આ બંને અધિકારીઓ જે છે એટલે કે આઈપીએસ અને આઈએસ આ બંને અધિકારીઓ જે છે તે 4 જૂન પછી રાજ્યમાંથી આચારસંહિતા પૂર્ણ થશે ત્યારબાદ તેઓને જે છે અન્ય જગ્યાએ પોસ્ટિંગ જે છે તે આપવામાં આવી શકે તેમ છે। એ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 2021માં આ ગેમિંગ ઝોન બનાવવાની કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન જે અધિકારીઓએ ફાઇલ ઉપર સહી સિક્કા કે મંજૂરી આપી હશે તેવા અધિકારીઓની પણ પૂછપરછ થશે અને તેમના વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। એટલે સીધી રીતે જોઈએ તો રાજ્ય સરકારે ગેમિંગ ઝોનને લઈને એક પછી એક સખ્ત પગલા ભરવાની જે છે તે કવાયત હાથ ધરી છે। ને આ ઉપરાંત આવનારા દિવસોની અંદર मॉल, थिएटर અને જે હોટલો હોય છે તે જગ્યાએ પણ રાજ્ય સરકાર દ્વારા જે છે તે ફાયર સેફ્ટી એનઓસી અને બીયુ પરમિશનની પણ તપાસ કરવામાં આવશે। એટલે પ્રજા જ્યાં આગળ મોટી સંખ્યામાં જમાવડો થતો હશે તેવી જગ્યાઓ પર ફાયર સેફ્ટીને પ્રાધાન્ય અપાશે। જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।